નમસ્કાર સર. નમસ્કાર. સર, તમારું નામ શું છે અને તમે ક્યાંથી આવ્યા છો? હું મેઘરજ તાલુકાના વસાઈ ગામથી આવું છું. મારું નામ ડામોર ચંદુભાઈ ઉદાભાઈ. સંત રામપાલજી મહારાજજીની શરણમાં આવ્યા પહેલા તમે કઈ કઈ ભક્તિ સાધનાઓ કરતા હતા? સંત રામપાલજીની શરણમાં આવ્યા પહેલાં અમે તમામ દેવી દેવતાઓની ભક્તિ કરતા હતા. તો એની અંદર જે એ ભક્તિ લાંબા સમય સુધી અમે કરી. અમે વ્રત પર કરતા હતા. શ્રાવણ મહિનાના જે મહાદેવ પૂજન કરતા હતા, પાથી દાદાનું પૂજન કરતા હતા, કાળકા માતાનું પૂજન કરતા હતા. એવી રીતે અમે ઘણા દેવી દેવતાઓનું ભક્તોના કહેવા પ્રમાણે અમે ભક્તિ કરતા હતા. છતાંય પણ અમારા ઘરના અંદર એક કોઈક ધૂણતા હોય છે, તો કોઈક બીજું ત્રીજું એવું બધું પ્રોબ્લેમ અમુક ઊભા થતા હતા, અને છતાંય કોઈ લાભ ન થયું નથી. તો પછી સંત રામપાલજી મહારાજજીની શરણમાં તમે કઈ રીતે આવ્યા? સાહેબ, રામપાલજી મહારાજની શરણમાં હું એ પ્રમાણે આવ્યો છું કે જે મહીસાગર જિલ્લાના કલેશ્વરી ગામે એક મેળો થાય છે. તો એ મેળાની અંદર એક પુસ્તક સેવાદાર જોડેથી મેં પુસ્તક એક જ્ઞાન ગંગા અને જીવવાનો રસ્તો મેં લીધા હતા. તો એની અંદર એક જીવવાનો રસ્તો પુસ્તક મેં થોડું ઓછું ભણેલું છું, તો મેં છતાંય પણ મેં વાંચ્યું. તો એની અંદર એક લેખ એવો લખેલો હતો કે 11,000 વોલ્ટેજ વીજળીથી છૂટવાનો મંત્ર, એ પ્રમાણે લખેલું હતું. તો એ જ મહિનાની અંદર મને આ સંત રામપાલજી મહારાજનું જે જ્ઞાન આખું પુસ્તક વાંચ્યું એટલે મને જ્ઞાન થયું હતું. એટલે મેં દેવી દેવતાઓની પૂજા મેં બંધ કરી હતી. મારા પોતાના વિશ્વાસથી જ મેં બંધ કરી દીધી કે આ ભગવાન તો આ જ છે, એવું મને આત્મામાં થઈ ગયું હતું. એટલે મેં પછી સીધું દીવાબત્તી બીજું ત્રીજું બધું જ ઘરના અંદર બંધ કરી દીધું, અને મારા પરિવારે પણ બંધ કરી દીધું. આ મારા કહેવા પ્રમાણે બધાએ બંધ કરી દીધું. અને એના પછી મને મહિનાની અંદર એક જે કારીગર તરીકે હું કામ કરું છું. કારીગર એટલે કે બાંધકામનું કામ કરું છું, બિલ્ડિંગનું કામ. તો એ ધાબુ ભરવાનું કામ ચાલતું હતું, બીજા માળનું. ડેભારી ગામ, વીરપુર તાલુકાના ડેભારી ગામના ડેરીનો સ્લેબ ભરતો હતો. અને એ સ્લેબથી 3 ફૂટ છેટે ઇલેક્ટ્રિક તાર 11,000 વોલ્ટેજ વીજળીના તાર જ જતા હતા. તો ત્યાંથી ચોમાસાનો દિવસ હતો, ભેજનું વાતાવરણના હિસાબે અચાનક મને ત્યાં ઉઠાઈ લીધો. ઉઠાઈ લેવાથી મને ડાયરેક્ટ હું તારના ઉપર 3 સેકન્ડ ત્રણેય તારના ઉપર ફરી અને આ ઓગળી છૂટી પડી ગઈ છે. અને એક ઓગળી તૂટી જવાથી હું નીચે પટકાયો. તે સમયમાં મને સંત રામપાલજી મહારાજ મને યાદ જ હતા કે ભગવાન મને મરવા ના દે, છતાંય પણ મારો હાથ પગ કે કોઈ ચીજ ભાગ્યો નથી. અને ત્યાંથી મને લોકો દોડમ દોડી, તો લગભગ 500 પબ્લિક ભેગી થઈ ગઈ હતી. અને દોડમ દોડી કોઈ ડ્રાઈવર ગાડી લઈને આવ્યા, અને પછી મારી મદદમાં આવી ગયા. જય હોસ્પિટલમાં મને લુણાવાડા જય હોસ્પિટલમાં દાખલ કર્યો. ડાક્ટરે ના પાડી દીધી કે ભાઈ આ મારું કામ નથી અને આ બચશે નહીં, તમે અહીંથી લઈ જાઓ. તો માથાની અંદર બી પાવર ફૂટી ગયો હતો, પગના તળિયા બી ફાટી ગયા હતા. ત્યાંથી ડાયરેક્ટ ત્યાંથી મને અહીંયા લાવ્યા. તો અહીંયા મોડાસા અરવલ્લી લાવ્યા. તો ત્યાં 2 હોસ્પિટલમાં ના પાડી. પછી હરિઓમ સર્જિકલ હોસ્પિટલ મોડાસા બસ સ્ટેન્ડના પાછળ જે આવ્યું છે, એ ડૉક્ટરના જોડે એને સારવારમાં મને લીધો હતો. પણ એમને પણ એવું કીધું કે 24 કલાક પછી હું તમને જે તે જવાબ આપું કે આ માણસ બચી શકે ને ના બચી શકે. પણ ભગવાન સંત રામપાલજીની દયાથી મને 45 મિનિટની અંદર મારા છોકરાને મેં એમ કીધું કે બેટા મારે પાણી પીવું છે, એવું હું બોનમાં આવી ગયો. એટલે સર, શું તમે ત્યારે સંત રામપાલજી મહારાજજી પાસેથી નામ દીક્ષા લઈ લીધી હતી? સાહેબ, મેં એ વખતે ખાલી પુસ્તકના આધારે જ હું આપણે મહારાજને ભગવાનને હું માનતો હતો. બાકી મેં નામ દીક્ષા એ વખતે મેં લીધું નહોતું. તો પણ સર તમને આટલો અદ્ભુત લાભ મળ્યો? તો પણ મને આવો લાભ મળ્યો. તો પછી સર તમે સંત રામપાલજી મહારાજજીની શરણમાં કઈ રીતે ગયા? ક્યારે નામ દીક્ષા લીધી? તો રામપાલજી મહારાજની શરણમાં મેં ઘણી જગ્યાએ મેં પૂછ્યું, કોશિશ કરી, પણ મને કોઈ સંત મળ્યા નથી કે કોઈ રસ્તો બતાવ્યો નથી. પછી મેં એક બાકોર પોંડરવાડામાં કાંતિદાસ કરીને એમના ભગતજી હતા. તો એમના મેં કોન્ટેક કરી અને એમના ઉપર ફોન કર્યો. તો પછી એમને મને રસ્તો બતાવ્યો કે અરવલ્લી એ વખતે ત્યાં જે આપણે મોડાસા જે આપણે નામદાન સેન્ટર છે એનું એડ્રેસ મને આપ્યું. તો પછી મને એક રામપાલજી મહારાજના એક શિષ્ય મને મળ્યા અને મને જે એડ્રેસ આપ્યું અને મને રસ્તો બતાવ્યો. તો ત્યાં મોડાસા જઈ અને મેં નામ દીક્ષા લીધી. સર, જે પણ શ્રદ્ધાળુ સંત રામપાલજી મહારાજજી પાસેથી નામ દીક્ષા લઈ લે છે તેમને અદ્ભુત લાભો પ્રાપ્ત થતા હોય છે. તેમના જીવનમાં અવારનવાર નવા ચમત્કારો થતા હોય છે.
તમારી પાસે તો સંત રામપાલજી મહારાજજી પાસેથી નામ દીક્ષા લીધા પહેલા જ ઘણા બધા ચમત્કારો થઈ ચૂક્યા હતા. તો શું સંત રામપાલજી મહારાજજીની શરણમાં આવ્યા પછી પણ તમારી સાથે કોઈ ચમત્કારો થયા? તો રામપાલજી મહારાજના શરણમાં આવ્યા પછી મને ઘણા ખરા એવા ચમત્કારો થયા છે કે જે રામપાલજી મહારાજના શરણમાં હું નહોતો આવ્યો, મેં નામ દીક્ષા નથી લીધી તે વખતે મને પેલા કરંટ લાગેલો, એના હિસાબે મારા નસોમાં થોડુંક ખૂન ખરાબ હોવાથી મને વારે ઘડીએ મહિનામાં 3 વખત હોસ્પિટલમાં જવું પડતું હતું અને ડૉક્ટરો જોડેથી દવા લેવી પડતી હતી. અને અત્યારે હાલમાં જે સમયથી મેં નામ દીક્ષા લીધા બાદ મેં એક પર ગોળી આજ સુધી મેં લીધી નથી. તો આવી રીતના મને ઘણા ખરા લાભો થઈ ચૂક્યા છે અને ચમત્કાર પણ થાય છે. સર બીજો કોઈ લાભ? બીજો લાભ તો એ છે કે સંત રામપાલજી મહારાજની શરણમાં આવ્યા પહેલાં મેં નામ દીક્ષા લીધા પહેલાં મેં બધું વ્યસન બી કરતો હતો. પડીકીઓ ખાવાનું છે, મસાલા ખાવાનું છે, છતાં અમુક જગ્યાએથી દારૂ પર કંઈક ભેળા જો બળી જતો તો માણસોના જોડે રહેવાથી કદાચ દારૂ પર પી લેતો હતો, એવા બધા વ્યસનો બી હતા મારામાં. તો આ સંત રામપાલજી મહારાજની દીક્ષા લીધા બાદ મને ઓટોમેટિક મારાથી બીડી પર છૂટી ગઈ છે, વ્યસન એટલે કે મસાલા પર છૂટી જાય છે, મને છૂટી ગયા છે, છતાં મારા પરિવારમાં પણ છૂટી ગયા છે. તો આ સંત રામપાલજીની મારા દીક્ષા મેં ખાલી લીધી છે, એનાથી મને આ બધા ફાયદા જ થયા છે. એની સિવાય સર કોઈ બીજા લાભ? બીજા લાભ તો એ છે કે મેં એક ગોલ્ડ લોન કરી હતી 5 લાખ રૂપિયાની, બેંકથી લોન કરી હતી કે પાક ધિરાણ તરીકે. તો આ લાભ 5 લાખ રૂપિયાના મારા 7 લાખ રૂપિયા બન્યા હતા. તો હું ભરી નહોતો શકતો અને ભરી શકવાનો નહોતો, કારણ કે મને મહેનત બી, કારણ કે જે કરંટ લાગવાથી હું કંઈ કરી નહોતો શકતો. પણ સંત રામપાલજી મહારાજના શરણમાં જવાથી મને આ 7 લાખ રૂપિયા મારે માફ પદ્ધતિ દાખલ થઈ અને એમાંથી પણ મારો છુટકારો મળી ગયો છે. અને એના સિવાયના પણ ઘણા ખરા મને લાભો થયેલા છે. જેમ કે સર? જેમ કે જે ઘર પરિવારના અંદર જે લડાઈ ઝઘડા જેવું કઈ વાતાવરણ ફેલાતું હતું, કોઈ છોકરા છોકરી બાજતા હતા, કંઈક આવું બધું ગાળમ ગાળી ચાલતું હતું, આ બધું શાંત, એકદમ બિલકુલ વાતાવરણ શાંત જેવું થઈ ગયું છે. તો એના પહેલાં જે એક ભૂત પ્લેટની જે બાધા હતી, તો એ અમારે ભગતજીએ જે મારા છોકરાએ જે 70,000 રૂપિયા ખર્ચો કરી અને એ પર બાધા કરી દીધી. અને ત્યાર પછી જે એક ચમત્કાર અમારા બહુ મોટામાં મોટો કે કોઈ ગામ લોકો ભેગા થઈને પણ એ વિચારવા લાગ્યા કે આ બચીસ કઈ રીતના શક્યા છે, કારણ કે મારે એક પિકઅપ ગાડી છે. તો પિકઅપ ગાડી મારા છોકરાને જે મજૂરી કામનો ધંધો છે, બોધકામનો, તો એના અંદર લિફ્ટ ને એવું બધું લગભગ 3 ટન વજન ભરેલું હતું, પાછળ મિક્સર મશીન બાંધેલું હતું. તો એ ગન્નાળાને છે 10 ફૂટ ખાડામાં ગાડી 16 મજૂર ઉપર બેઠેલા હતા અને પલટી મારી છે, છતાંય પણ કોઈ મારા માણસોને કોઈ ઈજા કે કોઈ વાગ્યું કે કોઈ હાથ પગ ભાગ્યો નથી. તો આ ભગવાનના શરણોમાં જવાથી જ મને આવો લાભ મળતો હોય છે. તો સંત રામપાલજી મહારાજને દીક્ષા લીધા બાદ જે મારા છોકરાઓની જે અમુક પરિસ્થિતિ ખરાબ રહેતી હતી, કે ઉલટીઓ કરતા હોય છે, કોઈને ઝાડા થઈ જતા હોય છે, કોઈ એવી પરિસ્થિતિ નબળી પડતી હોય ને તાત્કાલિક દોડી ભુવાઓના જોડે ભક્તોના જોડે જતા હતા. તો ભુવાઓને 70,000 રૂપિયા ખર્ચાયા છે અને ખર્ચાયા છતાં ઝાડા ઝપટી કરવામાં એમને જે તે કરવું તો એ બધું કર્યું, છતાંય પણ મારા છોકરાઓને કોઈ એમનો લાભ મળ્યો નથી કે બીમારથી મુક્તિ મળી છે કે આ છે તે છે, કોઈ એવો લાભ મળ્યો નથી. અને આ સંત રામપાલજી મહારાજજી મેં દીક્ષા લીધી ત્યારથી બિલકુલ મારે દવાખાનું જવું બંધ થઈ ગયું છે અને બહુ સારો લાભ મળ્યો છે મને. સર જેવી રીતે તમે કીધું, આટલા ઓછા સમયમાં, આટલા ટૂંકા સમયમાં સંત રામપાલજી મહારાજજીની શરણમાં આવ્યા પછી તમને આટલા બધા અદ્ભુત લાભો મળ્યા. તો સર જે શ્રદ્ધાળુ આજે ગુજરાત રાજ્યના રહેવાસી છે અને આજે તમારો ઇન્ટરવ્યૂ જોઈ રહ્યા છે, તેમના જીવનમાં પણ ઘણી બધી આર્થિક, શારીરિક અને માનસિક પરેશાનીઓથી તેઓ જૂઝતા હશે. તો તે તમામ પ્રકારના કષ્ટોથી તેમને છુટકારો મળે તે બદલ તમે તે બધા જ શ્રદ્ધાળુઓને શું સંદેશો આપવા માંગો છો? સંત રામપાલજી મહારાજની શરણમાં આવ્યાથી મને જે જ્ઞાન જે થયું છે એના આધારે હું આ તમામ ભક્તોને અને તમામ આખી બધી જ જગ્યાએ આખા વિશ્વના અંદર હું એવું વિચારું છું કે જેવી રીતે મને જે લાભો મળ્યા છે અને જેવી રીતના મને જે ચમત્કારો મળ્યા છે, તો એ વિચારતા હું એમ જ કહું છું કે ભગવાન જલ્દી રામપાલજી મહારાજની શરણમાં આવીને નામ દીક્ષા લ્યો અને તમારા જીવનનું કલ્યાણ કરો. સર જો કોઈ શ્રદ્ધાળુ સંત રામપાલજી મહારાજજી પાસેથી નામ દીક્ષા લેવા ઈચ્છતું હોય તો તેઓ નામ દીક્ષા કઈ રીતે લઈ શકે છે? કદાચ જો નામ દીક્ષા જે લેવાવાળા માણસો માટે જે 7:30 થી 8:30 ની જે સત્સંગ આવે છે
આ સત્સંગના જે નીચે લીટીના અંદર જે ફોન નંબરો કોન્ટેક નંબરો જે લખેલા આવે છે, આપણે જે સાધના ચેનલ ઉપર આ નંબર ઉપર કોન્ટેક કરી અને નામ દીક્ષા લઈ શકો છો. ધન્યવાદ સર.